with a shadow. તો ભાઈ બધાને જય શ્રી રામ, જય પીઠળમાં ને જય દ્વારકાધીશ. તો ભાઈ અત્યારે વાગી ગયા છે સવારના 8 ને ભાઈ હમણાં ભાઈ સમાજે હતા જે ઓલા અમારા દાદીમાં ઓફ થઈ ગયા હતા, તો સમાજમાં હતા 2-3 દી ભાઈ નીમાં કામમાં હતા. કિશોરભાઈને ફાંકીથી ભાઈ કંઈ વેત નથી આવતો. એટલે હું વ્લોગ ને બહુ નહીં, તમારા વ્લોગ બનાવવા માંડે હો, તમે વ્લોગર જ છો. હું વ્લોગ ને બનાવું તો તમારા વ્લોગ બનાવવા માંડે. મને પેલા ફાકી બનાવવા દે ને બ્લોગ વાળા. एहे रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. नहीं सुके ફાંકી વિના ચેન પડે નહીં. ફાકી ખાધા પછી મેળ આવે બોલવાનો. હા ભાઈ એનું તો એવું ખાતું એમ કે ફાંકી ઓલે બધા ચા વિના ના હાલે ને આને ફાંકી વિના ના હાલે. તમે ભાઈ ફાંકી ખવડાવજો, ઓલી તમને ભટકે ને તો અમને. અત્યારે વાગી ગયા છે 8:30 ને ભાઈ બધાય દોસ્તારો ભાઈ ફોન કરી નાખ્યા હે ને 8:30 વાગે ભાઈ આપણે જવાના છે રીલ શૂટ કરવા, એટલે કે શોર્ટ વિડીયો શૂટ કરવા. તો ભાઈ તમે સપોર્ટ કરતા જાઓ ભાઈ. કાંઈ અમે સવારમાં ભાઈ શોર્ટ વિડીયો ઉતારી એ તમારા માટે ભાઈ કોમેડી સ્પેશિયલ. તો હાલો આજે આપણે શોર્ટ વિડીયો ઉતારવાના હોય ગુજુ કોમેડિયન્સમાં આવીએ, સાહિલ વસરા બ્લોગમાં આવીએ. તો ભાઈ બેયમાં ભાઈ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. આપણે ભાઈ હજી કેટલું આગળ વધારવાનું ખબર ને તમને. તો હાલો ભાઈ ચેનલને ભાઈ સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા હો તમે, અને કોમેન્ટ કરતા જાય. તમે એ કોમેન્ટ નથી આવતી યાર, હાવ આવું તમે યાર કાંઈ બ્લોગ જેવું કોમેન્ટ ના કરો, હાવ આવું યાર સારું લાગે ભાઈ. કોમેન્ટ કરતા જાઓ એટલે હું તો જુસ્સો વધે કે આ ભાઈ તમે જોવો સારી સારી કોમેન્ટ કરો હો. તો ભાઈ આજના એના બ્લોગમાં ભાઈ કોમેન્ટનું ઢગલો થઈ જવો જોઈએ. તો હાલો અત્યારે આપણે જવાના હોય ને ભાઈ થોડાક ધીમે સારી વસ્તુ આવે આપણો બ્લોગિંગ માટે. ભાઈ હું આવે એ તો ભાઈ તમને રવિવારે કે સોમવાર તમને ખબર પડીએ. એટલે ભાઈ રવિવાર સોમવાર ભાઈ તમને એને ભાઈ દેખાડી કે હું આપણે વસ્તુ મંગાવી એ બ્લોગિંગ માટે સ્પેશિયલ. તો હાલો કંઈ વાંધો નહીં, આગળ તમે બનાવીએ આપણે શોર્ટ વિડીયો ઉતારશે મલકના ઢગલો મોટો ઉતારી નાખવાનો, એડિટિંગ જ કંઈ મૂકી દેવાનું. હાલો શોર્ટ વિડીયો ઉતારી દે. ભાઈબંધનું કહીને ફોન આવી ગયો હાય હાલો તો જાય. અત્યારે વાગી ગયા છે સવારના 9 અને ભાઈ હું ભાઈ કાઈ નથી એમ તમે વ્લોગનું સ્ટાર્ટિંગ કરી દો યાર. હાવ આવું કરો હોય તમે. હા એમ જય દ્વારકાધીશ. આપણે આવ્યા વિડિયો ઉતારવા માટે. ઓહો ભાઈ બ્લોગ બનાવે. બે વ્લોગર ભેગા થઈ જાય શું થાય? કાઈ ના થાય. YouTube નું શૂટિંગ થાય, બીજું શું થાય? શૂટિંગ ભાઈ તમે શું કરવા આવ્યા? સમજે આ આપણે હે ક્રિએટર વ્યક્તિ. આ જો આનું થોડું મોઢું જોવો તમે. અને દરબાર બોલાવો ને ત્યારે એકવાર આવે. હા ના ભાઈ આને તમે નહીં જોયો મારા બ્લોગમાં કોઈ દી? મેં તો આને તો મેં કાંઈ જોયો હા ભાઈ તમે મારા બ્લોગમાં. તો ભાઈ તમે યાર ગયા ને મોટા યુટ્યુબર જો તો કઈ રીતે બના ફાંગા થઈ થઈને. તમારી વાતો હે ને ભાઈ બહુ મોટી છે કે ને મોટા નાખીએ મને હરમ આવે છે. મોટા ક્રિએટર કીએ રાખે. આ મોટા ક્રિએટર છે સાચું કયો જી? સાચી ને ક્રિએટર નથી અમે ભાઈ, ખાલી યુટ્યુબર છે. નાના મોટા યુટ્યુબર છે અમે. ક્રિએટર કોને કહેવાય? એ ભાઈ આપણે એવું કઈ નથી પડવો વયસમાં ક્રિએટરમાં. એ જેને કહેવો તો એ બધા ભાઈ યુટ્યુબર જ છે. અને ભાઈ તું યુટ્યુબર હો, હું યુટ્યુબર હોઉં, આ બધા એને સપોર્ટર છે. સપોર્ટર તો હાલો આપણે એને રીલ્સ શૂટ કરી લેવાની છે ઇન્સ્ટાગ્રામ માં નહીં હો ભાઈ, યુટ્યુબમાં. રીલ્સ નહીં ને તો શોર્ટ્સ તમારું જો કરો છે તમે હાવ એકલે ના એને શોર્ટ્સ લીધા રાખો યાર. એને શોર્ટ મારું મોટું સારું નથી. સોરી ભાઈ શોર્ટ્સ ભાઈ બોલે શોર્ટ વિડિયો ઉતાર લઈને પછી તમને મળી. હાલો વાગી ગયા છે 9:30 અને આપણે શૂટિંગ કરી કોપી કરવા જાય ભાઈ અત્યારે હમણાં હું હતું કેટલા વાગ્યા ભાઈ? બાકી 9:30 થઈ ગયા તો આ બાવડો હે ભાઈ, આને ઘા કરી નાખ્યો તો આ પ્રધાનજી. અરે ઓ પ્રધાનજી તો ભાઈ હાલો હજી આપણે એક રીલ શૂટ કરવાની છે. રીલ્સ નહીં અરે યાર શોર્ટ વિડિયો યાર, મને રીલ્સ જ યાદ આવી જાય. શું કરું યાર યાર? આપણે યાર બ્લોગ કરી જો ને કેવા લાગે યાર અમને બધાને ખબર, ઓલાને થોડી ખબર છે ઓલા લોકોને નથી સમજો યાર તમે યાર સમજો નહીં. હમણાં મને કહે કે આપણે હવે નથી બનાવ થાકી ગયા. હું કહું
મોકો યાર લાભ મુકાય ના મુકાઈને લાભ આ કેટલા હે 1 આ 2 આ 3 આ 4 5 જણા હે વિડિયો ઉતારવાના એક સાહિલભાઈ એ હજી એક બાવડામાં ઘા કરી દે આનો કરી દે હાલ એ નહીં ઉપડે ઉપર કેસી એ આને બાવડામાં ઘા કરી દે મારા વિડિયોમાં તો ભાઈ મારી એ બાવડો એ મસ્તી રેવા દે ભાઈ એ બાવડા મસ્તી નોય બાવડા ઘા થઈ ગયા રેવા દ્યો બાવેડા બથ માર્યો કરી માછી એ પ્રધાનજી રેવા દ્યો તો હાલો ભાઈ આપણે હે ને હવે શોર્ટ વિડિયો ઉતાર હે શોર્ટ વિડિયો ઓલો નવરો થઈ ગયો હાલો ઉતાર લઈને તમે યાર બહુ લાંબી લપ કરો ઉતાર લઈ गजब बेइज्जती है લપ નો યાર કેવું તમારે પડે યાર મિનિટ ખાલી તમારો ભાઈ આવ્યો ને મોટો ક્રિએટર તો પછી ઈ ક્યાં ક્રિએટર જ છે ક્રિએટર ભાઈ એડિટિંગ કેવું કરે મેં કઈ રીતે એડિટિંગ હવે બધી ઈ હું ખોટું રહેવા દે ભાઈ તે એડિટિંગ નથી કરી ભાઈ આની એડિટિંગ કરી હતી એક એડિટિંગ ગઈ એને હું સાક્ષીમાં હું ભાઈ આની એડિટિંગ કરી હતી આ ભાઈ સાહિલભાઈ હાલો ભાઈ. સાક્ષીમાં હે આપણે તો હવે આપણે એને બે શોર્ટ વિડિયો ઉતાર લઈએ સાક્ષીમાં હું તુંય સાક્ષીમાં ને આ સાક્ષીમાં હે ને બધા સાક્ષીમાં જ છે જો આ જો તા ભાઈ ગાડી અકલતા ના આવડતી ના અકલતા હું તો આ બે એને યાર હું કરું આ બે તો આવો ભાઈ આ બાજુ પાડો હાલો આમાં ઓય હું એકલો કેટલું પાડી હાલો ધીમે તુંય પકડ બોલો જય શ્રી રામ કોક તો બોલો યાર જય શ્રી રામ હાલો ભાઈ ગાડીનું થઈ ગયું હે તું રાખી મારા વાત આની પર ફટી વજન આવે છે આખો પગા ઉપર નહીં આવે સાયલેન્સ તો આવે ઉપાડો તારથી નહીં ઉપડે રેવા દે ઓય આ બે બધા કરે કોઈ હોલ બાજુ ભલે રે હોલ બાજુ ઉડાવી નાખી ભલે રે કાઈ નહીં થાય બાબા એમાં શું થાય બાબા આવ તો ખરી કો હું એકલો પકડી રાખ તું એકલો જ કાફીઓ કેતો તો હમણાં બરવાન બહુ હોય હું તો બધા યાર તો ભાઈ અત્યારે બે શોટ ઉતરી ગયા હે આપણે એક ભાઈ ઉદયને ભાઈ ભાઈ અટાણે આપણે મારો શોટ ઉતાર લીધો છે ઈ પેલા બોલ હવે બીજું કોમેડિયન્સ માટે એક શોટ ઉતારવાનો રહ્યો ખાલી એ ભાઈ એ આ તો કોના માટે હતો આ મારી ચેનલ માટે હતો કઈ વાંધો નહીં હાલો હજી એક મા માટે ઉતાવળ છે ને ગુજુ કોમેડિયન્સ માટે ઉતાવળ હે ભાઈ આ સાહિલભાઈ ની ચેનલ માટે કા ભાઈ એક તો ઉતારી નાખ્યો હા આવું ને ના ઉદયભાઈ ગુજુ કોમેડી માટે ઉદયભાઈ હા આવું જ ને આપણે ચેનલ લઈ યાર કોમેડી માટે એક તો આ ભાઈ મહેનત કરી એવડી ગાડી લઈ આવ્યો કોકની બઠાવીને ગયા ભાઈ લઈ આવ્યો હું કોક ની બઠે આવ્યો છે ગાડી મગાવી પડી અમારે હે ને મારી ચેનલ માટે શોરૂમ માંથી જ કાઢી ડાયરેક્ટ હા સીધી હમણાં કાઢી જ છે જો 15 લાખ ની ભાઈ ન્યુ એડિટ કરી હું જો બુલેટ એમ હાલો ભાઈ અત્યારે ને આપણે તો બીજો શોટે ઉતાર લઈ હાલો પ્રધાનજી અત્યારે વાગી ગયા છે 6:30 ને ભાઈ થાકી ગયા હે કોઈ કારણ કે ભાઈ તમને ખબર હવા આપણે ભાઈ શોર્ટ વિડિયો ઉતારવા ગયા હતા પછી ત્યાંથી ભાઈ 10-11 વાગે આવ્યા પછી સમાઈ ગયા હતા જ્યાં ઓલો ઓફ થઈ ગઈ ત્યાં તો ત્યાંથી પછી મેસેજ આવ્યો કે આઈટીઆઈ જવાનું છે એટલે ભાઈ આઈટીઆઈ આપણે કોર્સ શીખવા ગયા હતા એટલે કંઈક તાલીમ હતી એક દિવસની તો એમાં બધા છોકરાઓને ભાઈ બધા બોલાવ્યા હતા કે સ્કૂલમાંથી ટ્યુશનમાંથી એટલા છોકરાઓને બોલાવ્યા હતા એમાં મારું નામ હતું તો ભાઈ એવું હતું કે 2 વાગે જવાનું હતું ત્યાં તો ભાઈ સમાજ ટાઈમ 2 વાગે ત્યાં ગયા 2 વાગ્યા પછી ભાઈ 3:30 વાગે અહીંયા આવ્યા 3:30 વાગે આ જઈને થોડીક ભાઈ 3:30 તો નહીં પણ ગાડી ભાઈ પેટ્રોલ બહુ થઈ ગયું હતું ને તો ગાડી લઈને ગયા હતા ભાઈ બંધની ઉદયની તો ભાઈ એને પેટ્રોલ બહુ થઈ ગયું ને ભાઈ ઠાઈકા એવું વાં ધક્કા મારી મારી ન આવું હું કહું ભાઈ આવી ગાડી ત્યાં લેતા આવો તો ભાઈ પેટ્રોલ બહુ થઈ જાય ખાવા આવું એ કે મને ખબર હતી કે પેટ્રોલ બહુ થઈ જાય અરે ભાઈ થાકી ગયા ભાઈ ત્યાંથી ભાઈ મને 5 મિનિટ ભાઈ થોડું મોડા થઈ ગયા ટ્યુશને 4 વાગે 4:10 થઈ ગઈ હતી પછી ભાઈ નેટ ટ્યુશન આવી ગયા ટ્યુશનથી ભાઈ 2 કલાકનો લેક્ચર ભરીને 6 વાગે ભાઈ અહીંયા આવ્યા અને ભાઈ હાથ મોટો ધોઈને ગયો એટલે આપણે બેઠા આરામથી અને ભાઈ આઈટીઆઈ ગયા ને તો ત્યાંથી ભાઈ જો આપણને એક તો ભાઈ બ્લેક કલરની કંઈક ગોલ્ડેક્સની ભાઈ બોલપેન આપી છે એક ભાઈ આ કંઈક શલ્ટી છે જેમાં બધું ભાઈ છે કે વ્યવસાયનું નામ ને ભાઈ કેટલા વર્ષની મુદત હોય એ બધું ભાઈ આ એક આપણને ચોપડો આપ્યો છે ચેતક પ્લસ તો ગયા દેખાઈ ગયા તો ભાઈ આ બધા છે ને લે હા એ ઘણી કંઈ દેખાવાનું બંધ થઈ જાય યાર જો ભાઈ આવો કંઈક ચોપડો છે તો ભાઈ આવા ભાઈ આપણને ચોપડા આપ્યા હતા અને પછી તો ભાઈ આપણે થોડુંક આવ્યા એટલે થોડુંક નાસ્તો કરવો પડે ભાઈ આપણે નાસ્તો અહીં છે ને હવે થોડુંક નાસ્તો બાસ્તો કરી લે પછી ભાઈ સમાજ જવાનું છે ચાલો સમાજ જાવ ને પછી કદાચ લોકો અહીં કદાચ આગળ તમે દેખાડી કંઈક જાવું તો આપણે હાલો આગળ બન્યા રહ્યું હું
મચ.